ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો આપણે ઝોન ટેલર અસર જોઈ. મિત્રો ઝોન ટેલર અસરમાં ક્યારેક સવાલ પૂછાઈ જાય છે, તો ધ્યાનમાં રાખજો. ઉપયોગ ક્યાં કરશું આપણે? તો કે નિયમિત અષ્ટફલકી રચના છે કે અનિયમિત અષ્ટફલકી રચના છે, અથવા તો ક્યાં આગળ ઝોન ટેલર અસર જોવા મળશે. આજે મિત્રો આપણે જોવાનું છે સ્ટેબિલિટી ઓફ કોમ્પ્લેક્સ અને સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. બરાબર. ખાસ કરીને તમને 4 સંકીર્ણ આપ્યા હોય, સૌથી વધારે સ્થાયીતા કોની, અથવા તો સ્થાયીતાનો ચડતો ક્રમ ઉતરતો ક્રમ જ્યારે કાઢવો હોય ત્યારે સરખામણી માટે, સ્થાયીતાની સરખામણી માટેની વાત કરીએ છીએ. બરાબર. બાકી ખરેખર સ્થાયીતા જો આપણે કાઢવી હોય તો મિત્રો એનો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કાઢવું પડે. બરાબર. એને શું કહેશું આપણે? સ્થાયીતા અચળાંક. એક રીતે સંતુલન અચળાંક જ છે, ધ્યાન રાખજો. હમણાં કાઢતા હું શીખવું છું. સ્થાયીતા અચળાંક વધે તો સ્થાયીતા વધે. બીજું એક હું હતું તો કે CFSE યાદ કરો, ક્રિસ્ટલ ફિલ્ડ સ્ટેબિલિટી એનર્જી. એ મિત્રો વધે તો સ્થાયીતા વધે. શું થાય? સ્થાયીતા વધે. આ મેઇન છે. પણ જયારે પ્રશ્નો સોલ્વ કરવા માટે સરખામણી જયારે આપણે કરવી હોય ત્યારે આટલી વસ્તુ આપણે ધ્યાનમાં લઈશું. બરાબર. થોડુંક ટૂંકમાં તો મેં પહેલા સમજાવેલું છે. સૌથી પહેલા જોઈએ તો મધ્યસ્થ ધાતુ પરમાણુ દ્વારા સ્થાયીતા. ધ્યાન રાખજો, ફરતે જે લિગેન્ડ ફિલ્ડ છે એ આપણે કોમન લઈશું. ખાલી ધાતુ આયનથી ફેર શું પડે છે એ જોઈશું. સમજો છો? એમાં સૌથી પહેલું છે વીજભાર. મધ્યસ્થ ધાતુ પરમાણુનો વીજભાર વધે, સ્થાયીતા વધે. એક એક્ઝામ્પલ આપું, ચાલો. MnH2O6 +2 છે અને એક છે MnH2O6 +3 છે. લિગેન્ડ ક્ષેત્ર કોમન છે, ધ્યાન રાખજો. કેમ કે ખાલી ધાતુ આયન ના વીજભારથી તફાવત પડતો હોય ત્યારે આપણે સ્થાયીતાની સરખામણી કરીએ છીએ. તો બહુ કોમન વસ્તુ છે મિત્રો. એ Mn2+ છે ને Mn3+ છે. Mn2+ કરતા Mn3+ નો Z સ્ટાર વધે, કેન્દ્રનો અસરકારક વીજભાર વધે. લિગેન્ડ છે પ્રબળ હોય કે નિર્બળ હોય, પણ સરખા લિગેન્ડ છે. લિગેન્ડ ધાતુ કેન્દ્ર પ્રત્યે વધારે આકર્ષે, વધુ નજીક જઈને જોડાય. સમજો છો કે નહીં? નજીક જઈને જોડાય તો Ml બંધ જે બને છે, મેટલ લિગેન્ડ બોન્ડ, આ જે Ml બંધ બને છે એની પ્રબળતામાં શું થાય? વધારો. સ્થાયીતામાં શું થાય? વધારો. વીજભાર વધે એમ શું થવાનું મિત્રો? સ્થાયીતા વધવાની. બરાબર. Fe2+ આયનનો સંકીર્ણ હોય ને Fe3+ નો હોય, લિગેન્ડ ક્ષેત્ર કોમન રાખવાનું, ધ્યાન રાખજો, તો સ્થાયીતા વધશે. બરાબર. સરખામણી કરવા માટે એક્ઝેક્ટ આપણે શોધવું તો સ્થાયીતા અચળાંકના મૂલ્યોની સરખામણી કરવી પડશે, યા તો CFSE ની સરખામણી કરવી પડશે. બરાબર. CFSE વધે એમ સ્થાયીતા વધે. બરાબર. એનર્જી લેવલ ઉપર જવું પડે. આ પ્રશ્નો સોલ્વ કરવા માટે તમે આનો ઉપયોગ કરી શકો છો. એના પછી આગળ કદ ઘટે, સ્થાયીતા વધે. કદ આપણે કોનું લઈએ છીએ? સેન્ટ્રલ મેટલ એટમનું. તમને ખબર છે કે ભાઈ સંક્રાંતિ શ્રેણીના તત્વો લો તો તમને ખબર છે કે Mn કરતા Fe કરતા હજી આગળ લો તો ચાલો Mn, Fe, કોબાલ્ટ, નિકલ બધાના +2 આયનો લો. આ તરફ જવાથી તમને ખબર છે સાઈઝ ઘટે છે. સાઈઝમાં શું થાય છે? ઘટાડો. એક સરખા લિગેન્ડ, એક સરખું લિગેન્ડ ક્ષેત્ર લાગુ પાડીએ આપણે. બરાબર. તો તમને ખબર છે શું થવાનું? તો કે ધ્યાન રાખજો, જેમ સાઈઝ ઘટતી જાય એમ લિગેન્ડ વધુ નજીક જઈને જોડાવા, વધુ સ્થાયીતા મળશે. એટલે MnH2O6+2 કરતા FeH2O6+2 ની સ્થાયીતા વધવાની. એના કરતા કોબાલ્ટ H2O6+2 ની સ્થાયીતા વધવાની. બાકીનું અસરકારક પરિબળ આપણે કોમન કરી દીધું, ધ્યાન રાખજો. લિગેન્ડની સંખ્યા સરખી જોડવાની,
લિગેન્ડ સરખા જોડવાના એક જ પ્રકારના, ખાલી સાઈઝ ઉપર આપણે આધાર રાખ્યો તો સ્થાયીતા વધશે. ઓકે. બીજી એક વસ્તુ મિત્રો, આપણે કે EAN કાઢતા શીખ્યા. આપણે શું શીખ્યા? EAN. બરાબર. શું હતું? ઇફેક્ટિવ એટોમિક નંબર. ધાતુ આયનો સંકીર્ણ શા માટે બનાવતા? તો કે અમને ધ્યાન રાખજો, નજીકના નિષ્ક્રિય વાયુ જેવું બંધારણ પ્રાપ્ત કરવું હતું. કેવું બંધારણ પ્રાપ્ત કરવું હતું? નજીકના નિષ્ક્રિય વાયુ જેવું, એટલે કે આભાસી નિષ્ક્રિય વાયુ રચના બનાવી હતી. તો ધ્યાન રાખજો, ધાતુ આયન સાથે લિગેન્ડ જોડાયા પછી EAN ની ગણતરી કરો. ખરેખર ધાતુ આયનનો એટોમિક નંબર માઇનસ એનો ઓક્સિડેશન અંક વત્તા 2 ગુણ્યા સંવર્ગ બંધોની સંખ્યા. એક દંતીય લિગેન્ડ હોય તો 2 ગુણ્યા એક દંતીય લિગેન્ડની સંખ્યા કાઢી નાખો. નજીકના નિષ્ક્રિય વાયુ, નજીકનો નિષ્ક્રિય વાયુ ક્રિપ્ટોન હશે, ઝેનોન હશે, રેડોન હશે. નજીકના નિષ્ક્રિય વાયુ જેવું કે એની નજીકનું ઇલેક્ટ્રોન બંધારણ બને એમ સ્થાયીતા વધશે. તો અહીંયા આગળ ધ્યાન રાખજો, ધાતુ આયન કોમન, બરાબર, લિગેન્ડ પણ કોમન, પણ હા EAN થી સરખામણી કરશું આપણે. બરાબર. ધાતુ આયન કોમન, ધાતુ આયનનો ઓક્સિડેશન અંક કોમન, લિગેન્ડ કોમન, EAN થી સરખામણી કરીશું આપણે. બીજી એક વાત, ધાતુ આયનનો પ્રકાર કઈ શ્રેણી છે? ફર્સ્ટ શ્રેણી છે, બરાબર, સેકન્ડ શ્રેણી છે કે થર્ડ શ્રેણી છે સંક્રાંતિ શ્રેણીની? તમને ખબર છે 3D કરતા 4D કરતા 5D માં જશું એમ ધાતુ આયનનો Z સ્ટાર અસરકારક કેન્દ્રીય વીજભાર વધતો જશે, અને Z સ્ટાર વધે એમ સંકીર્ણની સ્થાયીતા વધશે. એમ સંકીર્ણની સ્થાયીતા વધશે. દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ આપું, ZnOH4 -2, બરાબર. પછી એક લો CdOH4 -2, બરાબર. હજી એક લો HgOH4 -2 સોરી, આમ છે. તો બહુ સીધી વાત છે. અહીંયા Zn2+ આયન છે, Cd2+ આયન છે અને Hg2+ છે. આમાં 3D સાથે સંવર્ગ બંધ બનશે, આમાં 4D સાથે, બરાબર, અને આમાં 5D સાથે. ઓકે. અથવા તો ચાલો 4s4p, 5s 5p, 6s 6p, બરાબર. તો ધ્યાન રાખજો, ધાતુ આયનમાં 5D 4D 3D તરફ જાઓ એમ Z સ્ટાર ઘટતો જાય. Z સ્ટાર ઘટતો જાય તો લિગેન્ડ સાથેની જોડાણની પ્રબળતા ઘટતી જાય. તો સ્થાયીતાની જો આપણે વાત કરીએ તો ઝિંક કરતા, કેડમિયમ કરતા મર્ક્યુરીનો સંકીર્ણ કેવો બનવાનો? સ્થાયી. બરાબર. આ રીતે પણ સરખામણી કરી શકો છો તમે. બરાબર છે. ઓકે, આગળ વધીએ. ચાલો, બાકીના ફેક્ટર કોમન હોવા જોઈએ, ધ્યાન રાખજો. બાકીના ફેક્ટર કેવા હોવા જોઈએ? કોમન. બરાબર. બાકીના ફેક્ટર કેવા હોવા જોઈએ? કોમન. એક ફેક્ટરને આપણે સાથે લઈ અને સરખામણી કરશું. સરખામણી માટે જ છે, ધ્યાન રાખજો. કોના માટે છે? સરખામણી માટે. ઓકે. એના પછી ચાલો લિગેન્ડની અસર, બરાબર. નંબર 2, લિગેન્ડ દ્વારા સ્થાયીતા. તો સૌથી પહેલું તો છે લિગેન્ડનો બેઝિક ગુણ, તો સંકીર્ણની સ્થાયીતા વધે. બરાબર. લિગેન્ડનો બેઝિક ગુણ એટલે ધ્યાન રાખજો, ધાતુ આયનની ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા, સોરી, લિગેન્ડની ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા, બરાબર. લિગેન્ડની ધાતુ આયનને ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા વધશે, સંકીર્ણની સ્થાયીતા આપોઆપ વધશે. દાખલા તરીકે કોઈ કાર્બન ડોનર હોય, બરાબર, ખ્યાલ છે, કોઈ હેલોજન ડોનર હોય, બરાબર, કોઈ ઓક્સિજન ડોનર હોય, તો તમને ખબર છે કાર્બન ડોનર પ્રબળ છે, ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા, કાર્બનની વિદ્યુત ઋણતા ઓછી છે, આપવાની ક્ષમતા વધવાની, બરાબર ને. હેલોજનની વધારે છે, આપવાની ક્ષમતા ઘટવાની, બરાબર. ઓક્સિજનની એટલું, ચાલો, બરાબર. તો કાર્બનની વિદ્યુત ઋણતા સૌથી ઓછી, ઇલેક્ટ્રોન યુગ્મ આપવાની ક્ષમતા સૌથી વધારે, બેઝિક કેરેક્ટર વધારે. પછી ઓક્સિજનની તો બેઝિક કેરેક્ટર ઘટ્યો. પછી ફ્લોરિનની બેઝિક કેરેક્ટર ઘટ્યો. ઇલેક્ટ્રોન યુગ્મ ડોનેટ કરવાની ક્ષમતા, બરાબર, ખ્યાલ આવે છે. તો આ રીતે તમે લઈ શકો. એના પછી મિત્રો
વીજભાર, બરાબર ને? બરાબર, લિગેન્ડ એક જ પ્રકારના હોય, ધ્યાન રાખશું. લિગેન્ડ એક જ પ્રકારના હોય, પણ ધ્યાન રાખજો એનો વીજભાર વધે તો સંકીર્ણની સ્થાયીતા વધે. તમને એક એક્ઝામ્પલ આપું, ચાલો O માઇનસ છે, O માઇનસ 2 છે, બરાબર? O માઇનસ અને O માઇનસ 2 આ બંનેમાં પ્રબળ લિગેન્ડ તરીકે કોણ વર્તવાનું? તો સીધી વાત છે, O માઇનસ કરતા O માઇનસ 2 વધે, બરાબર? હજી માનો કે આમ લો, O2 માઇનસ અને O2 માઇનસ 2, આ તો આમ તો દ્વિદંતીય લિગેન્ડ થઈ ગયું O2 માઇનસ, બરાબર? તો વીજભાર જેનો વધારે એનો ડોનેટિંગ પાવર વધવાનો, લિગેન્ડને ડોનેટ જ કરવાના છે ઇલેક્ટ્રોન યુગ્મ, સ્થાયીતા વધશે, બરાબર? હજી એક એક્ઝામ્પલ લઈએ, ચાલો આમ છે, આમ છે, ચાલો માનો કે F માઇનસ છે અને S માઇનસ 2 છે, બરાબર? આ પણ લિગેન્ડ છે, આ પણ લિગેન્ડ છે, પણ F માઇનસ પાસે -1 ચાર્જ છે અને S માઇનસ 2 પાસે -2 ચાર્જ છે. -2 ચાર્જ એટલે ઓલરેડી 2 ઇલેક્ટ્રોન બહારથી મેળવા છે, ડોનેટિંગ પાવર વધવાનો. હજી એક કદાચ લઉં, ચાલો N માઇનસ 3, O માઇનસ 2 લઉં, ચાલો O માઇનસ 2 અને N માઇનસ 3, બરાબર? તો લિગેન્ડ તરીકેની પ્રબળતા જો આપણે જોઈએ આમ N માઇનસ 3, તો આમ જ થવાનું. ધાતુ આયન કોમન હોય, એકમાં માત્ર F માઇનસ જોડાયેલા છે, એકમાં O માઇનસ 2, એકમાં N માઇનસ 3, તો લિગેન્ડ તરીકે પ્રબળતા એની વધવાની, બરાબર? ડોનેટિંગ પાવર વધવાનો, કદ, બરાબર? કદ મિત્રો વધે એમ સ્થાયીતા વધે, બરાબર? લિગેન્ડ આયનનું કદ ઘટે, ધ્યાન રાખજો, લિગેન્ડ આયનનું કદ ઘટે, બરાબર, એમ સ્થાયીતા વધવાની, બરાબર? નાના કદનો લિગેન્ડ છે એનો ડોનેટિંગ પાવર વધારે હશે, મોટા કદનો લિગેન્ડ હોય એની ડોનેટિંગ પાવર ઓછો હોવાનો, બરાબર? તો કદથી તમે સરખાવી શકો, બરાબર? એના પછી લિગેન્ડનો સ્વભાવ, આ મેઇન વસ્તુ છે, ધ્યાન રાખજો. પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય એ નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કરતા વધુ સંકીર્ણ સ્થાયી બનાવે. આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી યાદ રાખવાનું સૂત્ર પણ બનાવ્યું, બરાબર? તો સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણીમાં જેમ પ્રબળતા વધશે એમ એની સ્થાયીતા વધશે, બરાબર? ક્લિયર? તો એ તો શ્રેણી પ્રમાણે જ આપણે ચાલવાનું છે, બરાબર? એ તો આપણે શ્રેણી પ્રમાણે ચાલવાનું છે, ઓકે? વધશે. હા, એની અંદર પાછું આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે કોમ્પ્લેક્સ જ્યારે બનતા હોય ત્યારે ધ્યાન રાખજો, લિગેન્ડ છે એના માટે આપણે એક વસ્તુ બીજી પણ લઈ શકીએ, તો આપણે શ્રેણી યાદ રાખશું મિત્રો, બરાબર? પ્રબળ લિગેન્ડ હોય એના કરતા નિર્બળ લિગેન્ડ ક્ષેત્રની સ્થાયીતા ઘટે. તો પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ હોય નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ કરતા વધુ સ્થાયી સંકીર્ણ આપે. એના પછી કિલેટ અસર, બરાબર ને? ધાતુ આયન સાથે મિત્રો 5 કે 6 રિંગ વાળું વલય બનાવે એવા સંકીર્ણ હોય તો કિલેટિંગ અસર વધે. આપણે 5મો પોઈન્ટ અહીંયા લઈ લઈએ, ધ્યાન રાખશું, કિલેટિંગ અસર વધે એમ ધ્યાન રાખજો, સંકીર્ણની સ્થાયીતા વધે. સંકીર્ણની સ્થાયીતા વધે, કિલેટિંગ અસર વધે ત્યારે. કિલેટિંગ અસર ક્યારે વધશે? તો કે 5 અને 6 સભ્ય ધરાવતા વલય માં સ્થાયીતા વધે.
इलेक्ट्रोल स्टेबिलिटी एनी वधी जाए, ध्यान राखजो, उष्मीय स्थायिता वधी जाए। पण ध्यान राखजो 4-5 करता नीचे जाओ के 6 करता ऊपर जाओ, 5 करता नीचे के 6 करता ऊपर ना वलय માં સ્થાયિતા ઘટે। કિલેટિંગ લિગેન્ડ છે શું તમને ખબર છે ને? એક એક્ઝામ્પલ આપું, માની લો કે મારી પાસે આમ છે Mn પછી NH2 CH2 CH2 NH2 બે નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ આપી દે, આમ કરે, બરાબર? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો લિગેન્ડ દ્વિદંતીય છે, પણ એ દ્વિદંતીય લિગેન્ડ જોડાય ત્યારે વલય રચના બને છે। મેમ્બર ગણો છે, ચાલો એ વલય રચનાના મેમ્બર ગણો છે તો 1 2 3 4 5, બરાબર ને? 1 2 3 4 5 તરફ આપણે જઈએ છીએ, બરાબર? 5 સભ્ય વાળું વલય બન્યું, તો આ સ્થાયિતા આપે, આ શું કરે? સ્થાયિતા આપે, બરાબર? સમજો છો તમે? સ્થાયિતા આપી દેશે, ઓકે? બીજી એક વસ્તુ, કદાચ 6 મેમ્બર હોય તો પણ સ્થાયિતા મળે, પણ 5 મેમ્બર કરતા ઓછી મળશે, પણ 4 માં વધારે ઘટી જાય, 6 ના બદલે 7 તરફ જાઓ વધારે ઘટી જાય, બરાબર? આટલા મેમ્બર વાળું હોવું જોઈએ, ક્લિયર? તો કિલેટિંગ લિગેન્ડ દ્વારા આપણને એક્સ્ટ્રા સ્થાયિતા મળશે, બરાબર? આ કિલેટ લિગેન્ડ તમને શીખ્યો ત્યારે અમે શીખવેલું છે। બીજી એક વસ્તુ, માની લો કે કિલેટ લિગેન્ડની વચ્ચે સરખામણી કરવી હોય આપણે, તો ધ્યાન રાખજો, હજી પણ એક વધુ આપણે વસ્તુ જોઈએ તો કિલેટિક લિગેન્ડ હોય એમાંથી વલય રચનાઓની સંખ્યા જેમ વધે એમ સ્થાયિતા વધશે, બરાબર? વલય બને છે, વલય દ્વારા સ્થાયિતા વધે। હજી એક પોઈન્ટ લેવો હોય તો ધ્યાન રાખજો, વલય રચનાની સંખ્યા વધે તો મિત્રો સ્થાયિતા વધે, સ્થાયિતા વધે। દાખલા તરીકે મારે તમને કેવું હોય તો EN છે એ મિત્રો એક જ વલય બનાવે, EN છે એ એક જ વલય બનાવે, પણ તમે એના બદલે EDTA લો તો માની લો કે આમ છે, ચાલો FeOX થ્રાઇસ અને +2, અને અહીંયા લઉં છું ચાલો Fe EDTA અને -2 આમ છે, બરાબર? OX સોરી -6 છે ને -4 અને -4 છે ને +-2 આમ થશે, બરાબર? 20 ભાગ ગણી લીધો, Fe+2 હોય તો તમને ખબર છે OX તો આવું હોય, મેટલ સાથે આવું વલય બનાવશે, કેટલા મેમ્બર થવાના? આમ છે, ધ્યાન રાખજો, આમ છે, આમ છે, બરાબર? મેટલ સાથે વલય રચના બને, પણ એક OX એક જ વલય બનાવે, પણ EDTA તમને ખબર છે ટોટલ 5 વલય બનાવે। EDTA કેટલા વલય બનાવે? 5 વલય બનાવે, બરાબર ને? તો સ્થાયિતા વધવાની, ધાતુ આયન કોમન છે, કિલેટ તો બંને કિલેટ છે, 5 મેમ્બર રિંગ તો બંનેમાં 5 મેમ્બર રિંગ જ બને છે, પણ આમાં એક OX એક જ રિંગ બનાવે છે અને આમાં એક EDTA 5 વલય બનાવે છે। EDTA તમને ખબર છે મિત્રો, આવું હોય મેટલ સાથે આમ થવાનું, બરાબર? અહીંયાથી સંવર્ગબંધ બનાવે, અહીંયાથી બનાવે, અહીંયાથી બનાવે, અહીંયાથી બનાવે, આમ છે। આખું EDTA દોરી નાખું છું, ચાલો, હે ને? ઇથેન 1,2 ડાયમાઇન ટેટ્રા એસિટેટ આમ હતું ને, ઇથેન 1,2 ડાયમાઇન ટેટ્રા એસિટેટ આવું હતું, તો મેટલ સાથે ધ્યાન રાખજો CH, બરાબર? પછી આગળ N, પછી આગળ CH2 આમ લઉં છું, CH2 COO માઇનસ, અહીંયા આગળ CH2 COO માઇનસ, આપણે ત્યાં જોયો જ છે, બરાબર? અહીંયા આગળ CH2
COO માઇનસ, અહીંયા આગળ CH2 COO માઇનસ. તો ધ્યાન રાખજો કેટલા વલય બનાવે છે, ધ્યાનથી જોજો. નાઇટ્રોજન થી સંવર્ગ પામે, આ O માઇનસ થી સંવર્ગ પામે, આ O માઇનસ થી સંવર્ગ પામે, આમ થાય. બરાબર. વલય કેટલા? 1, આ 2. બરાબર. આ 1 વલય રચના, આ 2 વલય રચના, પછી આ ત્રીજી, આ ચોથી અને આ પાંચમી. બરાબર. ફરી બોલું છું, આ 1 વલય રચના, આ બીજી વલય રચના, આ ત્રીજી વલય રચના, આ ચોથી વલય રચના, આ પાંચમી વલય રચના. બરાબર. તો વલય રચના મિત્રો ધ્યાન રાખજો, અહીંયા આગળ 1 બનાવો, અહીંયા 5 બનાવો. તો OX લિગેન્ડ ભલે કિરેટ લિગેન્ડ, EDTA પણ કિરેટ લિગેન્ડ છે, પણ સ્ટેબિલિટી કોણ વધારે આપશે? EDTA. સ્ટેબિલિટી કોણ આપશે વધારે? EDTA. આટલું ક્લિયર છે મિત્રો? આ કેના? તો સાફ કરી દઉં છું આટલું. બરાબર. નંબર 3, પહેલા ધ્યાન રાખજો આપણે શું કર્યું? પહેલા આપણે શું કર્યું મિત્રો? માત્ર લિગેન્ડ કોમન રાખીને ધાતુ આયનની વાત કરી. બીજી વખતે આપણે શું કર્યું? તો કે ધાતુ આયન કોમન રાખ્યું, ખાલી લિગેન્ડ થી સ્થાયીતાની સરખામણી કરી. નંબર 3, ત્રીજું ફેક્ટર જો આપણે ધ્યાનમાં લઈએ તો ધ્યાન રાખજો, સંવર્ગ સંયોજનની ભૌમિતિક રચના. સંવર્ગ સંયોજનની ભૌમિતિક રચના. બરાબર. આના વડે પણ તમે સરખામણી કરી શકો. બરાબર. ભૌમિતિક રચના બદલાશે એટલે પેલું સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા બદલાશે. શું બદલાશે? સ્ફટિક ક્ષેત્ર વિભાજન ઉર્જા ડેલ્ટા બદલાશે. અને ધ્યાન રાખજો, ડેલ્ટા સ્ક્વેર પ્લેનર is greater than delta O is greater than delta T. સ્ક્વેર પ્લેનર એટલે ખબર છે ને? તો ભૌમિતિક રચના કઈ છે? સમતલીય સમચોરસ. સમતલીય સમચોરસ. સ્ફટિક ક્ષેત્ર વિભાજન ડેલ્ટા જેટલો વધશે એટલી મિત્રો CFSC વધશે. CFSC વધશે એટલે સ્થાયીતા વધશે. બરાબર. ઓક્ટાહેડ્રલમાં અષ્ટફલકીય અને આ સમચતુષ્ફલક. બરાબર. એકનો એક ધાતુ આયન હોય, લિગેન્ડ એકના એક હોય, 4 જોડાઈને સમતલીય સમચોરસ બને, 6 જોડાઈને અષ્ટફલકીય બને, 4 જોડાઈને ટેટ્રાહેડ્રલ બને. સંકરણ કાઢવું પડે, ધ્યાન રાખજો. અહીંયા સંકરણ કયું આવશે? DsP2. અહીંયા કયું આવશે? sp3d2 કે d2sp3. બરાબર છે ને? અને અહીંયા શું આવશે? તો કે અહીંયા આવશે sp3 અથવા કેટલાક કેસની અંદર d3s આવશે. બરાબર. તો આ રીતે સ્ક્વેર પ્લેનર હોય, ઓક્ટાહેડ્રલ હોય, ટેટ્રાહેડ્રલ હોય. બરાબર. આ રીતે પણ સ્થાયીતાની સરખામણી કરી શકશો. મેટલ લિગેન્ડ કોમન, ખાલી ભૌમિતિક રચના બદલાય છે. બરાબર. તો ભૌમિતિક રચના બદલાય તેનો ડેલ્ટા બદલાવાનો, ક્ષેત્ર વિભાજન ઉર્જા બદલાવાનો. બરાબર છે? ઓકે. એના પછી નેક્સ્ટ ચોથો પોઈન્ટ, સંકરણ. બરાબર. એક વસ્તુ સમજવું, સંકરણની જયારે આપણે વાત કરતા હોઈએ ને ત્યારે ધ્યાન રાખજો, બાકીના ફેક્ટર આપણે કોમન લઈએ, ખાલી સરખામણી માટે હું શીખવું છું. બરાબર. સંકરણ તો ધ્યાન રાખજો, બાહ્ય કક્ષક સંકરણ હોય, આમ તો એક કામ કરીએ, અંતઃ કક્ષક સંકરણ હોય, તો સંકર કક્ષકો ટૂંકી બનશે, ML બન ટૂંકા બનશે, પ્રબળતા વધશે. કોના કરતા? બાહ્ય કક્ષક સંકરણ કરતા. બરાબર. સ્થાયીતા વધશે. મતલબ સમજ્યા તમે? માનો કે અષ્ટફલકીય રચના જ છે. બરાબર. ધાતુ આયને સરખો. બરાબર. લિગેન્ડ બદલાઈ ગયા. બરાબર ને? અંતઃ કક્ષક સંકરણ થયું એટલે D2sp3, બાહ્ય કક્ષક સંકરણ થયું એટલે sp3d2. તો આ સંકરણના ફેરફારથી ફેર પડશે. એટલે અંતઃ કક્ષક સંકરણમાં સંકર કક્ષકો નાની બનશે, લિગેન્ડ નજીક જઈને જોડાવા. બાહ્ય કક્ષક સંકરણ હોય તો ખ્યાલ છે તમને? માનો કે આમ આપ્યું ML6 લિગેન્ડ, આમ. બરાબર. પણ ધ્યાન રાખજો, એક સંકીર્ણ છે એમાં સંકરણ થાય છે sp3d2, બીજામાં થાય છે d2sp3. તો હવે સરખામણી કરવી હોય તો સીધી વાત છે, d2sp3 ની સ્થાયીતા વધવાની. અંતઃકક્ષક સંકરણ છે. કેવું છે? અંતઃકક્ષક સંકરણ.
બરાબર. ખરેખર તો ધ્યાન રાખજો, આ તો માત્ર આપણે બાકીના ફેક્ટર કોમન લઈ અને આપણે સ્થાયીતાની સરખામણી કરીએ છીએ. બાકીના ફેક્ટર કોમન લઈ. બરાબર. ખરેખર તમારે એની સ્થાયીતા નક્કી કરવી હોય તો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ નક્કી કરવું પડે, સ્થાયીતા અચળાંક નક્કી કરવું પડે, અને એ એક પ્રકારનો ઓલ ઓવર સંતુલન અચળાંક છે. માની લો કે મારી પાસે એક એક્ઝામ્પલ લઉં છું, સ્ટેબિલિટી એટલે સ્થાયીતા અચળાંક માટે. કોના માટે? સ્થાયીતા અચળાંક. બરાબર. એ સ્થાયીતા અચળાંકને મિત્રો આપણે કે પણ કહી શકીએ અને બીટા પણ કહી શકીએ. બરાબર. બે માંથી કોઈ પણ આપણે સંજ્ઞા વાપરી શકીએ. એક એક્ઝામ્પલ લઉં છું, ચાલો, મેટલ પ્લસ 4 લિગેન્ડ, અને એમાંથી શું બને છે? Ml4. બરાબર. પ્રાયોગિક રીતે ધ્યાન રાખજો, એનો સ્થાયીતા અચળાંક શોધી નાખો અને સ્થાયીતા અચળાંકની સરખામણી કરી દો તો તમને એક્ઝેક્ટ, ધ્યાન રાખજો, સ્થાયીતાની ખબર પડશે, તો તમને મળશે. બરાબર. અથવા તેને થર્મલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ પણ કહી શકાય. આમાં ખરેખર થવાનું શું? તો કે મેટલ વત્તા લિગેન્ડ લો અને ધ્યાન રાખજો Ml બને. શું બને? Ml બને. અને આનું સંતુલન અચળાંક માનો કે K1 છે. બરાબર. એક કામ કરું, મેટલ લિગેન્ડ Ml હતો, હજી એક લિગેન્ડ દાખલ કરીએ, શું મળવાનું? Ml2. આ પણ સંતુલન પ્રક્રિયા છે, એનો અચળાંક માનો કે K2. બરાબર. Ml4 માટે લઉં છું, એટલે માની લો કે Ml2 છે, ફરી એક લિગેન્ડ એન્ટર થાય, શું મળે? Ml3. આનો સંતુલન અચળાંક K3. બરાબર. હજી માનો કે Ml3 છે, હજી એક લિગેન્ડ દાખલ કરો અને શું મળે આપણને? Ml4. સંતુલન અચળાંક K4. બરાબર ને? તો ધ્યાન રાખજો, સંતુલન પ્રક્રિયાઓ કેટલી મળી? 1, 2, 3 અને 4. કદાચ Ml6 હોત તો હજી 2 સ્ટેપ વધી જાત, Ml4 plus L, Ml5 plus L, Ml6. એક કામ કરો, આ બધી પ્રક્રિયાઓનો સરવાળો કરી દો તો સંતુલન અચળાંકનો ગુણાકાર થશે. યાદ કરો સંતુલનની લાક્ષણિકતા. સરવાળો કરી દો એટલે એક વસ્તુ સમજો, Ml કેન્સલ. બરાબર. પછી Ml2 કેન્સલ, પછી Ml3 કેન્સલ. વધ્યું શું? તો કે M plus 4L. સામે શું મળે છે આપણને? Ml4. અને આના સંતુલન અચળાંકને ધ્યાન રાખજો, આપણે કહેશું K ફાઇનલ. બરાબર. અથવા K સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ, અથવા તો એને કહેશું β4. 4 લિગેન્ડ β4. બરાબર શું થવાનું? તો કે K1 into K2 into K3 into K4 into K4. બરાબર. એક સ્ટેપના સંતુલન અચળાંક તમને ખબર હોય એનો ગુણાકાર કરો, અને એક ગુણાકાર જેટલો મોટો, સ્થાયીતા અચળાંક વધારે એટલી એની સ્ટેબિલિટી વધારે. બરાબર. બાકીના કોઈ આપણને ફેક્ટર ખબર નથી. બરાબર. ફાઇનલ તો આ જ છે, ધ્યાન રાખશું. ઓલું આપણે સરખામણી માટે શીખ્યા હતા, ધાતુ આયનનો વીજભાર વધારે છે કે ઓછો, ધાતુ આયનનું કદ, સંકરણ, એ બધું ધ્યાન રાખજો, સરખામણી માટે છે. બરાબર. આને કહેવાય થર્મલ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કહેવાય. શું કહેવાય એને? સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ. આ સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ જેટલો વધારે એટલી સંક્રિયાની સ્થાયીતા વધારે, એટલું એ ઊંચા તાપમાન સુધી વિઘટન નહીં પામવું, એટલે કે મેટલ લિગેન્ડ છૂટા નહીં પડે. બરાબર. આની આ જ પ્રક્રિયાઓ બધી ઉલટાવી નાખો તમે. આની આ જ પ્રક્રિયાઓ તમે ઉલટાવી નાખો, ધ્યાન રાખજો, તો શું થવાનું? બધી પ્રક્રિયાઓને ઉલટાવી નાખીએ તો Ml4 છે. બરાબર. એમાંથી શું મળવાનું? તો કે M plus 4 લિગેન્ડ. તો એ કોન્સ્ટન્ટ ને ધ્યાન રાખજો, Ks ની પે Kd ડિસોસિએશન કોન્સ્ટન્ટ. શું કહેશું આપણે એને? ડિસોસિએશન કોન્સ્ટન્ટ. અને ડિસોસિએશન કોન્સ્ટન્ટ કેટલો થવાનો? તો કે ધ્યાન રાખજો, આનો વ્યસ્ત એટલે કે 1/Ks સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ નો વ્યસ્ત. બરાબર. તો એક વસ્તુ સમજી લેજો કે સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ વધે એમ સ્થાયીતા વધવાની, સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ વધે એમ સ્થાયીતા વધવાની. તો ધ્યાન રાખજો, ડિસોસિએશન કોન્સ્ટન્ટ જેટલો ઘટે એટલી સ્થાયીતા વધવાની. બરાબર.
એટલે અહીંયા આગળ એક વસ્તુ આપણે ઉમેરવી તો ઉમેરી શકીએ, વિયોજન અચળાંક. વિયોજન અચળાંક એટલે બીજું કઈ નહીં, આ બધા સ્ટેપ ઉલટાઈ નાખવાના. ml4 માંથી ml3 l છૂટો પડ્યો, ml3 માંથી ml2 l છૂટો પડ્યો, ml2 માંથી ml l છૂટો પડ્યો, ml માંથી m પ્લસ l. એક અહીંયા અચળાંક બીજા મળશે પણ એ kda છે, kd1 kd2 kd3 kd4. એક છો ને બધા સ્ટેપ નો સરવાળો કરો તો શું થવાનું, kd1 વત્તા kd2 વત્તા ગુણ્યા સોરી kd3 ગુણ્યા kd4. પણ એની વેલ્યુ ધ્યાન રાખજો, આજે ks મળ્યો એના કરતા વ્યસ્ત હોવાનું. વિયોજન અચળાંક વધે તો મિત્રો સ્થાયીતા ઘટે. અને સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ કહેશું અને ડિસોસિએશન કોન્સ્ટન્ટ કહેશું, વિયોજન અચળાંક કહેશું. સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ માટે બીટા પણ સંજ્ઞા વપરાય, બીટા સંજ્ઞા પણ વપરાય. બરાબર. તો આ રીતે મિત્રો તમે સવર્ગ સંયોજનો હોય એની સ્થાયીતાની સરખામણી કરી શકો છો. બરાબર. તમને 4 સંકીર્ણ આપ્યા હોય, જ્યારે 4 ના ધ્યાન રાખજો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ આપી દીધા હોય તો બહુ સીધી હોય, જેનો સ્ટેબિલિટી કોન્સ્ટન્ટ વધારે એની સ્થાયીતા વધારે. અથવા તો ડિસોસિએશન કોન્સ્ટન્ટ આપ્યા હોય તો ઊંધું કરી નાખો, જેનો ડિસોસિએશન કોન્સ્ટન્ટ ઓછો છે એની સ્ટેબિલિટી વધારે. બરાબર. સ્થાયીતાનો વધારો આપણે જોવો હોય તો ધ્યાન રાખજો ડિસોસિએશન કોન્સ્ટન્ટનો ઘટાડો આપણે ક્રમમાં ગોઠવી દેવાનો. સ્થાયીતાનો ઘટાડો જો ઓર્ડરમાં ગોઠવવો હોય તો ધ્યાન રાખજો ડિસોસિએશન કોન્સ્ટન્ટનો વધારો ઓર્ડરમાં ગોઠવી દેવાનો. ખ્યાલ છે? આ તો મેં ml4 માટે એક્ઝામ્પલ લીધું છે, ml6 માટે લીધું હોય તો બે સ્ટેપ અહીંયા વધી જાય, ફાઇનલ આપણને ml6 મળે. અહીંયા આગળ 4 સંતુલન અચળાંકના બદલે ગુણ્યા k5 ગુણ્યા k6 થાય, એ જ વસ્તુ છે. બરાબર. ખ્યાલ આવે છે? ટૂંકમાં પ્રાયોગિક સ્ટેબિલિટી તમે આનાથી સમજાવી શકશો. જેટલો સ્થાયીતા અચળાંક વધારે એટલી એની થર્મલ સ્ટેબિલિટી વધશે, એટલો એ ઊંચા તાપમાન સુધી ટકી શકશે, લિગેન્ડને છૂટા નહીં પાડે, લિગેન્ડને છૂટા નહીં પાડી શકે. ક્લિયર છે મિત્રો? હા કે ના? તો મિત્રો થોડાક એક્ઝામ્પલ લઈને આપણે સમજવાનો પ્રયાસ કરીએ. બરાબર. 4 એક્ઝામ્પલ લીધા છે આપણે, સ્ટેબિલિટીની સરખામણી કરવી છે. તો મિત્રો NiCN4 -2, NiCN6 -4 અને NiCl4 -2 છે. બરાબર. આ રીતે છે મિત્રો. બરાબર. હવે ધ્યાનથી સમજજો, મારે સ્થાયીતાની સરખામણી કરવી છે. બધાની અંદર તમે જોઈ શકો છો અહીંયા આગળ નિકલ +2 આયન છે, અહીંયા પણ નિકલ +2 આયન છે અને અહીંયા પણ નિકલ +2 આયન, ધાતુ આયન કોમન. આ બે લિગેન્ડ ધ્યાન રાખજો, સાઈનો એટલે પ્રબળ છે, નિર્બળ છે. પણ તમને ખબર છે કે પ્રબળ લિગેન્ડ છે DsP2 સંકરણ આવશે એટલે ધ્યાન રાખજો સમતલીય સમચોરસ. અહીંયા આગળ કેવો થવાનો, અષ્ટફલકીય. નિર્બળ લિગેન્ડ sp3 સંકરણ એટલે કયું આવવાનું, સમચતુષ્ફલકીય. હવે આપણે જે બધી સરખામણીની ટ્રીક જોઈ હતી, બધી ટ્રીક જ કહેવાય, ધ્યાન રાખજો. ટ્રીક જોઈ હતી એ પ્રમાણે તમે જોઈ શકો છો બંને પ્રબળ લિગેન્ડ. હા, પ્રબળ લિગેન્ડ, ધાતુ આયન કોમન, લિગેન્ડ સરખા, ધાતુ આયનનો વીજભાર કોમન. તો હવે મારે ધ્યાન રાખજો ક્ષેત્ર વિભાજન કયું થાય છે એ જોવું પડે. ડેલ SQ ડેલ O કરતા વધારે હોય, સ્થાયીતા વધારે. અહીંયા તો સમચતુષ્ફલકીય છે, ડેલ T એના કરતા ઓછું હોય. કઈ ટ્રીક વાપરી આપણે, ડેલ S ઇઝ ગ્રેટર ધેન ડેલ O ઇઝ ગ્રેટર ધેન ડેલ T. આ ટ્રીક વાપરી. અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્લેટિનમનો +3 આયન છે બંનેમાં. બરાબર. પણ અહીંયા આગળ ધ્યાન રાખજો સાયનાઇડ છે, અહીંયા આગળ કાર્બોનિલ છે. બરાબર. તો સ્ફટિક ક્ષેત્ર વિભાજનના સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે આ પણ કાર્બન ડોનર, આ પણ કાર્બન ડોનર, આ પણ પાઈ ડોનર, આ પણ પાઈ ડોનર, પાઈ એક્સેપ્ટર. પાઈ એક્સેપ્ટર વધુ પ્રબળ આ છે, સ્થાયીતા વધારે, સૌથી પ્રબળ છે. બરાબર. એક વસ્તુ માઇન્ડમાં રાખજો કે ધ્યાન રાખજો કાર્બન પાઈ ડોનર, પાઈ એક્સેપ્ટર ધ્યાન રાખજો. એક્સેપ્ટર
બરાબર. એ વધારે સ્થાયિક આપે કોના કરતા? કિલેટિન કરતા. કિલેટિન લિગેન્ડ હોય એના કરતા. બરાબર, ખ્યાલ આવે છે? આ ધ્યાન રાખજો. હા, પછી તો આપણે જોવું હોય તો ધ્યાન રાખજો, CFSC પ્રમાણે જોઈ લો. એટલે કે ધ્યાન રાખજો, સ્ફટિક ક્ષેત્ર વિભાજન દ્વારા ડેલ્ટા કોણ વધુ આપે છે, કોણ ઓછું આપે છે, એના ઉપર લઈ લો. પાય એક્સેપ્ટર હોય, કાર્બન મોનોક્સાઇડ છે, એટલે કે કાર્બોનિલ છે, સાઇનો છે, NO છે, એની સ્થાયીતા કિલેટિન કરતા વધી જવાની, કેમ કે પાય એક્સેપ્ટર બેક બોન્ડિંગ કરે છે. આની અંદર શું તમે લિગેન્ડની પ્રબળતા લઈ લો, ધ્યાન રાખજો. ટોપ ઉપર તો આ આવવાનું નંબર 1. પછી નાઇટ્રોની પ્રબળતા આવે છે, હેને, કે પછી એમોનિયાની આવે છે, બરાબર ને, નાઇટ્રોની, પછી એમોનિયાની, અને આ સૌથી નિર્બળ છે, સૌથી પ્રબળ 1 નંબર એ આવશે. આની અંદર જોઈ જુઓ તમે, એક કિલેટ લિગેન્ડ છે, એક કાર્બન એક્સેપ્ટર એટલે કે પાય બોન્ડિંગ કરનારો છે, બેક બોન્ડિંગ, તો નંબર 1 થઈ જવાનું, કિલેટ નંબર 2 થઈ જવાનું. બાકી વધ્યા એમાં કઈ બીજી ટ્રીક લાગતી નથી. Fe+2 આયન કોમન છે, પણ હા એક ખરું કે તમે CFSE એની સરખાવી શકો, એટલે કે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી પ્રમાણે લિગેન્ડની પ્રબળતા સરખાવી શકો. મારા ખ્યાલથી પાણી પ્રબળમાં આવતું એટલે નંબર 3, ફ્લોરિન છે નિર્બળમાં આવતું તો નંબર 4. બરાબર. ટૂંકમાં બાકીના વધ્યા ને એમાં ધ્યાન રાખજો, લિગેન્ડ પ્રબળતાની સરખામણી કરી દેવાય. કાર્બન બેક બોન્ડિંગ વાળો સૌથી પ્રબળ, પછી કિલેટ, અને બાકીના લિગેન્ડ હોય એને તમારે શું કરી દેવાનું? ક્રમમાં ગોઠવી દેવાના. જ્યાં લિગેન્ડની પ્રબળતા વધારે ત્યાં સંકીર્ણની સ્થાયીતા વધારે. આવા ઉદાહરણો તો બહુ બધા બની શકે મિત્રો. એક ટ્રીકનો આપણને ઉપયોગ કરતા હોવું જોઈએ. બરાબર મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે બહુ એક મહત્વની થિયરી શીખવાના છે, ટ્રાન્સ ઇફેક્ટ. બરાબર. લેક્ચર મિત્રો એક કરતા વધારે વખત જોજો. કેટલાક વિદ્યાર્થીઓ લેક્ચર જોતા ન હોય એવું લાગે છે. બરાબર, પણ સમય તમારી પાસે ઓછો છે, પૂરેપૂરો ઉપયોગ કરી લો. બરાબર, જ્યાં અમારી જરૂર પડે ત્યાં તો અમે ઉભા જ છીએ, પણ તમે તમારા માટે ઉભા રહો. ઓકે, ચાલો અહીંયા આગળ આપણે મિત્રો અટકીએ છીએ.